હેલો એવરીવન, વેલકમ ટુ સોનલ્સ કિચન. આજે બનાવીશું કાચી કેરી અને ટમેટાની સ્મોકી ફ્લેવરની ચટણી. આ ચટણી હમણાં યુટ્યુબમાં ખૂબ જ વાયરલ થઈ છે, તો ચાલો રેસીપી જોઈ લઈએ. અહીંયા એક આ રીતનું ફ્લેટ પેન લઈ અને એમાં 1 ચમચી તેલ નાખી અને પેનને આ રીતે આખું તેલથી ગ્રીસ કરી લેશું. તેલ ગરમ થાય એટલે એમાં મેં કેરીના આ રીતે 2 પીસ કરીને લીધા છે. એ પીસ કેરીના છે એને આ રીતે ગોઠવી દેશું. અને 2 નંગ ટમેટાં લીધા છે, એને પણ આ રીતે વચ્ચેથી કટ કરી અને લીધા છે. ટમેટાને પણ આ રીતે તેલ ગરમ થાય પછી જ આપણે ટમેટાં અને કેરી બધું મૂકવાનું છે, એ મૂકી દેશું. અહીંયા 15થી 20 કળી લસણ લીધું છે. લસણ ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ લઈ શકાય. બધું જ આ રીતે ગોઠવી અને ઢાંકી અને એને 5 મિનિટ માટે કૂક થવા દેશું. 5 મિનિટ પછી એક વખત ચેક કરી લેશું. કેરીમાં જો સરસ મજાની આવી રીતે શેકાઈ ગઈ હોય એવી સરસ ભાત પડી ગઈ છે અને લસણ પણ સરસ શેકાઈ ગયું છે. ટમેટાં સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે ગેસ બંધ કરી દઈશું. થોડીવાર ગેસ ઉપરથી ઉતારી અને ઠંડુ થવા દેશું. પછી હવે જે કેરીની અંદરનો ભાગ જે છે એને આ રીતે આપણે કાઢી લેશું. છાલથી પલ્પને છૂટો કરી લેશું. આ જ રીતે 2 પીસમાંથી આપણે કેરી કાઢી લેશું. આ રીતે શેકેલી કેરી અને શેકેલા ટમેટાનો એકદમ સરસ સ્વાદ આવે છે ને એકદમ સરસ સ્મોકી સુગંધ પણ આવે છે. સ્મોકી ફ્લેવરની જે ચટણી કહેવાય એવી ચટણી લાગે છે. ટમેટાની છાલ પણ આ રીતે આપણે કાઢી લેશું. આ ચટણી પરોઠા, રોટલી, ખીચડી, રોટલા બધા જ સાથે સરસ લાગે છે. અહીંયા મેં 1 નંગ ડુંગળી લીધી છે. આ રીતે સુધારીને કટરમાં બધું નાખી દઈશું. થોડો ફુદીનો લીધો છે. અડધી વાટકી જેટલી કોથમીર લીધી છે. બધું જ કટરમાં નાખી અને આપણે આ ચટણીને મિક્સચરમાં નથી વાટવાની કે ખાણી દસ્તામાં પણ નથી વાટવાની. આ રીતે કટરમાં જ અધકચરી ક્રશ કરવાની છે. હવે જે આપણે કેરી અને ટમેટાં છે એ નાખી દઈશું. પાંચ ચમચી જીરું નાખી દઈશું. 1 ચમચી લાલ મરચું નાખશું. ધાણા જીરું અડધી ચમચી નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. ઢાંકી અને આપણે એને ક્રશ કરી લેશું. આ રીતે અધકચરી ક્રશ કરવાની છે. સરસ ટમેટાં, ડુંગળી અને લસણ, કેરીની સરસ સુગંધ આવે છે. તૈયાર છે સ્મોકી ફ્લેવરની ટમેટાં કાચી કેરીની ચટણી. જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો.